આડેસર ખાતે રામનવમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ભગવાન રામચંદ્રજી મહારાજના મંદિર ખાતેથી બપોરે 12ના ટકોરે તેમનું પ્રાગટ્ય દિનનું અવતરણ દિનનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ઠેર ઠેર ભગવાનના જયઘોષ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે જોઈએ આડેસર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ. આજે રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે ભગવાન રામચંદ્રજીની પ્રતિમા સાથે શણગારેલા વાહનમાં અને વેશભૂષા ધારણ કરેલા બાળકોના અવનવા લુક સાથે આજે શોભાયાત્રાનું વિશાળ આયોજન આડેસર ખાતે કરવામાં આવ્યું હતું. આડેસર રામ મંદિર ખાતેથી વાજતે ગાજતે બેન્ડ વાજાની સુરાવલીએ આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયતના સદસ્ય, વેપારી આગેવાનો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડા સાહેબ સહિતની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે ભગવાનના જયઘોષ સાથે શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ભગવાન શ્રી રામચંદ્રજીનો જયઘોષ કરવામાં આવ્યો હતો. બપોરના 12 કલાકે મંદિરમાં ભગવાનના અવતરણ દિન નિમિત્તે ભગવાનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ભગવાનને પારણે ઝુલાવવામાં આવ્યા હતા અને ભગવાનને પંજરીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સૌ ભાવિકજનોએ પણ ભગવાનના અવતરણ દિન નિમિત્તે ધરાવવામાં આવેલ પંજરીના પ્રસાદને ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રા વાજતે ગાજતે ભગવાનના જયઘોષ ખાતે આડેસરના તમામ રાજમાર્ગો પર ફરી હતી અને શાંતિમય રીતે શોભાયાત્રા નીકળી હતી. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સન્માન કરવામાં આવ્યું હતું અને પોલીસ ઇન્સ્પેક્ટર વાડા સહિતના પોલીસના સ્ટાફે ખૂબ જ અસરકારક બંદોબસ્ત કર્યો હતો અને કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.